વર્ષોથી ગાંધીનગરમાં યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ આ વખતે પ્રથમ વખત રાજકોટમાં યોજાવા જઈ રહી છે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત માટે ઐતિહાસિક તક છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં 97% ઉદ્યોગો એમએસએમઈ કેટેગરીમાં આવે છે. આ સમિટ દ્વારા નાના ઉદ્યોગકારોને વિદેશી રોકાણકારો અને મોટા ઉદ્યોગપતિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક મળશે. સરકારે એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપવા માટે માત્ર ₹13,000માં 9 સ્ક્વેર મીટરનો સ્ટોલ ફાળવ્યો છે, જેથી સ્થાનિક પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન થઈ શકે. ઓટો, ટેક્સટાઇલ અને પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોને આનાથી મોટો ફાયદો થશે. આ આયોજનથી રાજકોટના લઘુ ઉદ્યોગોને નવી ટેકનોલોજી, રોકાણ અને વૈશ્વિક બજાર મળવાની પ્રબળ શક્યતા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં તો ખુશીની વાત છે કે આપણું વાઇબ્રન્ટ રિજનલ સમિટની જે જૂની ડેટો છે, જે દર જાન્યુઆરીમાં થતી હતી, એ સૌરાષ્ટ્ર કચ્છને મળી છે ને એ પણ રાજકોટમાં છે. એટલે આપણે ગૌરવ લેવા જેવી વાત છે ને. આદરણીય વડાપ્રધાન PM સાહેબ આવે છે તો એ આપણા માટે થોડી વધારે ખુશીની વાત છે કે ઘણા ડેલિગેશન્સ આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રના બિઝનેસ લગભગ બધા MSMEમાં છે. 97% જેવા ઉદ્યોગકારો છે એ MSME ફોલ કરે છે અને સરકારનો પણ ઉદ્દેશ છે કે MSMEને ડેવલપ કરી. જ્યારે MSME માટે આવું સરસ એક પ્લેટફોર્મ મળે ત્યારે દેશ વિદેશમાંથી આવતા બાયર્સ, ટેકનો ક્રિએટર્સ, જે HR મેનેજમેન્ટ માટેના જે નિષ્ણાતો અહીં આવી અને આપણા MSMEને જે સમજાવવાના છે અને એના માટેના સેમિનારોથી ઉદ્યોગકારોને બેનિફિટ આપવાના છે, એ આપણા માટે બહુ ખુશીની વાત છે કે આપણા ઉદ્યોગકારો દેશ વિદેશમાં જે જઈ નથી શકતા અથવા બીજી કોઈ જગ્યાએ જઈને આવું કંઈ કોચિંગ નથી લઈ શકતા અથવા પ્રોડક્ટ નથી લઈ શકતા, તો આ માધ્યમથી જે બહારથી જેમના સ્ટોલ છે એમની પ્રોડક્ટ પણ જોઈ શકશે અને પોતાની પ્રોડક્ટને પણ ડિસ્પ્લે કરી શકશે. એવું સરકાર દ્વારા MSMEને 13,500 જેવી નાનકડી કિંમતમાં 9 સ્ક્વેર મીટરનો સ્ટોલ સરકારે આપ્યો છે, જે પણ એક સરાહનીય બાબત છે. પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરી શકશે અને આવનાર કસ્ટમરોને સમજાવી પણ શકશે. એટલે દેશના અને વિદેશમાં પોતાનું માર્કેટ પણ ડેવલપ કરી શકશે. એટલે MSME માટેનું જ આ એક ઇવેન્ટ છે એવું આપણે કહી શકીએ તો કંઈ જરાય અતિશયોક્તિ નથી. MSME આપણા દેશનું અર્થતંત્ર ચલાવે છે, સૌથી મોટી રોજગારીનું સર્જન MSME કરે છે. ત્યારે MSMEને બૂસ્ટ આપવા માટે સરકારનું આ રિજનલ સમિટ ખૂબ જ આવકારદાયક છે અને ગુજરાત આમ પણ દેશના બીજા રાજ્યો કરતાં MSME સેક્ટરમાં અને ઔદ્યોગિક ક્ષમતામાં, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ સર્વશ્રેષ્ઠ રહ્યું છે. રાજકોટ એક એન્જિનિયરિંગનું ક્લસ્ટર છે. સાથે સૌરાષ્ટ્રના જુદા જુદા બીજા ડેરી પ્રોડક્ટ્સ, કચ્છની અંદરથી બાંધણી, જામનગરમાં બાંધણી, કચ્છની જુદી જુદી હેન્ડલૂમ્સની આઇટમો, આ બધી જ પ્રોડક્ટનું એક સમન્વય થયું છે. હવે જ્યારે દેશ વિદેશમાંથી બીજા જ્યારે 22 દેશના બાયર્સ અહીંયા આવે છે, ડેલિગેશન્સ આવે છે, જે કંઈ લેવા આવે છે અથવા કંઈ વેચવા આવે છે, તો આ એક સૌરાષ્ટ્રના ઉદ્યોગકાર માટે ફાયદાકારક હશે કે એ દેશના પોતાનાથી મોટા અને પોતાના જેવડા ઉદ્યોગકારોની સાથે બેસીને એક બિઝનેસનું વાર્તાલાપ કરશે, આનું સિંચન થશે અને એકબીજાના ઉદ્યોગોની આપ-લે થશે. ત્યારે આ એક એવા સ્ટેજ ઉપર આવશે કે આપણો એક રાજકોટનો અને સૌરાષ્ટ્રનો ઉદ્યોગ મોટો થશે. કેમ કે રાજકોટનું ક્લસ્ટર આખા સૌરાષ્ટ્રનું ક્લસ્ટર એવી રીતે ડેવલપ થયું છે કે આજુબાજુના વિસ્તારને, દેશને જ્યારે જરૂરિયાત પડી છે અને આપણી સ્કિલને હિસાબે આપણે એને બનાવી દીધા છે અને આ પ્રોડક્ટ આપણે દેશ દુનિયામાં વેચતા થયા છે. આપણી પાસે ટ્રેડ ડેવલપમેન્ટ નામની એટલી બધી આવી જરૂરિયાત નહોતી ઊભી થઈ, કેમ કે આપણી પ્રોડક્ટ જ બધા લઈ જતા હતા. હવે આ કોમ્પિટિશનવાળા યુગની અંદર આ જરૂરિયાત ઊભી થઈ છે. એટલે આ જ્યારે આવશે ત્યારે આપણા ઉદ્યોગકારોને આ નોલેજ મળશે, આનું કોચિંગ મળશે અને આપણે આપણા પ્રોડક્ટ્સને દેશ અને દુનિયાની નવી ઊંચાઈઓ ઉપર આપણે પહોંચાડી શકશું. આ એક એઝ ઓફ ડુઈંગ બિઝનેસની જ એક પાંખ કહી શકાય આપણે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ પહેલાંના ટાઈમમાં આપણે કંઈ પણ લાયસન્સ લેવું હોય તો સેલ ટેક્સ અથવા MSMEના બીજા લાયસનો, ઇન્કમ ટેક્સ, આ બધું આપણે પાન કાર્ડને એક વારાફરતી એક પછી એક પ્રોસેસ કરવી પડતી હતી. જ્યારે સિંગલ વિન્ડો ક્લિયરન્સ નીચે તમે કોઈ ઉદ્યોગ જ્યારે સ્થાપવાનું નક્કી કરો છો ત્યારે તમારા જરૂરિયાત મુજબની જે ફોર્માલિટીઝ છે એક જ તમારા કોમ્પ્યુટરના પોર્ટલ ઉપર જઈ અને તમે અપલોડ કરી દો, જેને હિસાબે તમને એક જ વિન્ડોથી બધા જ લાયસનો એક સાથે મળી જાય. એટલે આ એક વીકની અંદર આ બધી પ્રોસેસ પૂરી થઈ જાય. ને પહેલાંમાં તો એક વીકમાં તમારી એપ્લિકેશન થાય એટલી લાંબી પ્રોસેસ હતી. એટલે તમારા 6-8 મહિના તો તમારા લાયસનો લેવામાં થાય ને પછી તમે ઉદ્યોગ વિશે વિચારી શકતા, જે એક વીકની અંદર હવે તમે તમારા સિંગલ વિન્ડો ક્લિયરન્સની નીચે બધા લાયસનો લઈ શકશો
અને અત્યારે લેવાય જ છે, પણ હવે એ સિસ્ટમને પણ સરકારે થોડી સ્મૂથ બનાવી છે અને ઝડપી બનાવી છે. વાઇબ્રન્ટ ગુજરાત 10 વર્ષથી ગાંધીનગર ખાતે થતું હતું. હવે રિજનલ કોન્ફરન્સ થવાથી નાના ઉદ્યોગ અને ઓળખાણ મળશે અને જે ગુજરાત લેવલમાં સૌરાષ્ટ્ર સ્પેશિયલી સૌરાષ્ટ્ર રિજનમાં ઘણા ઉદ્યોગો છે, જેમ કે પેટ્રોકેમિકલ છે, ટાઇલ્સ છે, પછી ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે, પછી સાડીના ઉદ્યોગો છે અને પોર્ટ છે જે કચ્છમાં. એટલે એ રીતે આ બધા જુદા જુદા ઉદ્યોગોને ઓળખી શકશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત લેવલે બહારના લોકો આવશે તો એ લોકોને ઇન્વેસ્ટ કરવા માટે એ નાના ઉદ્યોગોને અને મિડલ સ્કેલના ઉદ્યોગોને ઓળખી શકશે અને ત્યાં એ લોકો ઇન્વેસ્ટ કરવાની એને ઓપોર્ચ્યુનિટી આપશે. તો એ લોકોને કસ્ટમર પણ મળશે અને ઇન્વેસ્ટર પણ મળશે, એટલે ઉદ્યોગોને ઘણો ફાયદો થશે.